નમસ્કાર, જય ભીમ મિત્રો. હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના. આજે આ વિડીયોના માધ્યમથી ગુજરાતના ડીજીપી સાહેબને, પૂર્વ કચ્છના એસપી સાહેબને તેમજ ગુજરાતની જનતાને જણાવવાનું છે કે કાલે કચ્છ જિલ્લામાં ગુજરાત રાજ્યના ડીજીપી પધાર્યા હતા ત્યારે હું એક મારો વિચાર રજૂ કરું છું, એક મારો પ્રશ્ન રજૂ કરું છું કે પશ્ચિમ કચ્છ જિલ્લામાં દારૂ પકડાય છે, ડ્રગ્સ પકડાય છે, આમ થાય છે, તેમ થાય છે. તો મારું કહેવાનું એટલું જ છે, ડીજીપી સાહેબ, આપશ્રીને, આપ રાજ્યના પોલીસ વડા છો. દેશી દારૂ તો ઠીક છે, ગમે ત્યાં બને છે ને વેચાય છે, પણ ઇંગ્લિશ દારૂ રાજસ્થાનમાંથી આવતું હોય કે અન્ય જિલ્લામાંથી આવતું હોય, પણ કચ્છ જિલ્લાનું જો ચેકપોસ્ટ હોય તો સામખિયાળી છે. ગાંધીધામ વિસ્તાર એને લાગુ પડે છે. ગાંધીધામ વિસ્તારમાં એસપી શ્રીની કચેરી આવેલી છે, ત્યાંની પોલીસ છે, ત્યાંના ડીવાયએસપી છે. તો આ દારૂ પૂર્વ કચ્છમાંથી પશ્ચિમ કચ્છમાં કેવી રીતે આવે છે, ત્યાંની પોલીસ શું કરી રહી છે? જો ત્યાં ચેકપોસ્ટ રાખવામાં આવેલી છે તો ચેકપોસ્ટનો મતલબ શું? કારણ કે દારૂ પશ્ચિમ કચ્છમાં દરિયામાંથી તો આવતું નથી, કે આકાશમાંથી આવે છે, કે નીચે જમીનમાંથી નીકળે છે. દારૂ આવે છે પૂર્વ કચ્છમાંથી, જ્યાંથી અહીંયા કચ્છ બહાર જવાનો રસ્તો પૂર્વ કચ્છમાંથી છે. તો પૂર્વ કચ્છની પોલીસ, પૂર્વ કચ્છના એસપી શું કરી રહ્યા છે? એક મારો મોટો સવાલ છે. બીજી વાત, પૂર્વ કચ્છમાં દારૂ ખુલ્લેઆમ મળે છે. દેશી કહો, ઇંગ્લિશ કહો. પૂર્વ કચ્છમાં લૂંટ, ચોરી, છેડતી, અપહરણ, બળાત્કાર, ખૂન, જાનલેવા હુમલા, અન્ય ખોટા ધંધાઓ પૂર્વ કચ્છમાં વધારે થાય છે. તો ત્યાંની એસપી સાહેબ, ત્યાંની પોલીસ શું કરી રહી છે? તો આ બાબત રાજ્યના ડીજીપી સાહેબ આપ ખાસ નોંધ લેજો. અને આંકડા છેલ્લા જ્યારથી સાગર બાગમેળા સાહેબ આવ્યા છે ગાંધીધામમાં એસપી તરીકે, ત્યારથી એમના વખતના આંકડા આપ ચેક કરાવો કે દારૂ ઉપર, ચોરી લૂંટ ઉપર, હત્યા ઉપર, ઝઘડા ઉપર કેટલું અંકુશ આવ્યું છે કે કેટલું વધ્યું છે. તો આ બાબતે મારી ખાસ વિનંતી છે કે પશ્ચિમ કચ્છ બદનામ થાય છે, પણ જવાબદારી પૂર્વ કચ્છની આવે છે. પૂર્વ કચ્છમાંથી પશ્ચિમ કચ્છમાં દારૂ કે અન્ય જે ખોટા ડ્રગ્સ જેવા જે પણ અહીંયા વસ્તુ આવતી હોય તો પૂર્વ કચ્છમાંથી આવે છે. પૂર્વ કચ્છની પોલીસ શું કરી રહી છે? તો આ ટોટલ જવાબદારી પૂર્વ કચ્છની આવે છે. પશ્ચિમ કચ્છમાં કોઈ પણ એવો બનાવ બનતો હોય, કોઈ પણ આવા ખોટા પ્રવાહી આવતા હોય, ખોટા ડ્રગ્સ આવતા હોય તો આવે છે તો પૂર્વ કચ્છમાંથી. તો ત્યાંની પોલીસ શું ચેકિંગ કરી રહી છે? તો આ બાબતે ગંભીરતા ડીજીપી સાહેબ આપ લેજો, એવી મારી ખાસ એક વિનંતી સાથે માંગણી છે. જય હિન્દ, જય ભારત.